નમસ્કાર, સ્વાગત છે મલ્ટીસિમ સર્કિટ ડિઝાઇનની અંદર. તો આજનું પ્રેક્ટિકલ છે એ છે બાઇનરી ટુ ગ્રે કન્વર્ટર. બરાબર, બાઇનરી ટુ આપણે ગ્રેમાં કન્વર્ઝન કરવાનું છે. એક્સપેરિમેન્ટ નંબર 10 છે. તો અત્યાર સુધી આપણે બેઝિક જોઈ ગયા કે હવે આ જે છે એમાં કેવું છે, થોડુંક નેક્સ્ટ આવશે અને એક ટેકનિક પણ વધારાની આવશે. તો બાઇનરી ટુ ગ્રે કન્વર્ટર, કે આપણે કોઈક નંબર્સમાંથી બીજા નંબરમાં ચેન્જ કરવાનું છે. તો એવા તો કેટલા બધા કે આપણે ડેસિમલ ટુ બાઇનરી છે, બાઇનરી ટુ ડેસિમલ છે, બાઇનરી ટુ હેક્સાડેસિમલ છે. તો એ બધું જ આપણે આ ટેકનિકથી આપણે કરી શકીએ. તો આપણે આજે જોવાનું છે બાઇનરી ટુ ગ્રે કન્વર્ટર. તો સૌથી પહેલાં બાઇનરી ટુ ગ્રેને સમજીએ. તો કે ગ્રે કોડ શું છે? તો કે ગ્રે કોડ ઇઝ નોન વેઇટેડ કોડ. ઇટ ઇઝ નોટ એન એરિથમેટિક કોડ. એઝ ઓનલી વન બીટ ચેન્જીસ at a time, the gray code is called the unit distance code. The gray code is cyclic code, કે ગ્રે કોડ એ સાયકલિક કોડ છે. હવે અહીં તમે જોઈ શકો કે અલગ અલગ છે, બરાબર, કે ગ્રે કોડ અને આની અંદર કે 0 ડેસિમલ હોય તો બાઇનરી આટલું જ છે, તો ગ્રેનું એનું આટલું જ હશે. 1 હશે તો એ 1 હશે, 2 આવી રીતના. તો આની અંદર ગ્રેની અંદર આવી રીતના હશે. તો એ ચેન્જેબલ હશે, બરાબર, અલગ અલગ એ ચેન્જ થતું હશે. આની અંદર કે બાઇનરીમાંથી ગ્રેમાં કન્વર્ઝન કરવાનું છે. તે બુકમાં આપેલું જ છે કે એની અંદર આપણે કેવી રીતના એનું ચેન્જ કરવાનું છે અને એના પછી આપણે કે બાઇનરી ટુ ગ્રે કરી શકીએ. બરાબર. તો આપણે આની અંદર જોવાનું છે, પ્રેક્ટિકલી જોવાનું છે કે આપણું જે સર્કિટ છે તો એને આપણે ડ્રો કરવાનું છે અને એનું આપણે રિઝલ્ટ કે આપણે શું નાખશું, ઇનપુટમાં બાઇનરી નાખશું અને આઉટપુટમાં આપણને ગ્રે કોડ મળવો જોઈએ. તો એ આપણે આના દ્વારા એ સર્કિટ દ્વારા સાબિત કરવાનું છે કે એ બરાબર છે કે કેમ. બરાબર. તો સૌથી પહેલાં હવે આપણે સર્કિટને ડિઝાઇન કરીએ. તો સર્કિટને ડિઝાઇન કરવા માટે એક તો આપણને સપ્લાયની જરૂર પડશે. તો સૌથી પહેલાં એક સપ્લાય લઈ લઈએ. ઓલ સોર્સમાં જઈ અથવા અહીં સોર્સમાં જઈ અને એક સપ્લાય લઈ લઈએ કોઈ પણ. તો આપણે અહીંથી વીસીસી અહીંયા લઈ લીધો. બરાબર. ત્યારબાદ આપણને જરૂર પડશે કે આની અંદર જે ગ્રે કોડ આપણે કન્વર્ઝન બાઇનરી ટુ ગ્રે કોડ કન્વર્ઝન કરવાનું આવે છે, તો ત્યારે આપણને એક્સ ઓર ગેટની જરૂર પડે છે. તો આપણને જો એનો નંબર ખબર હોય તો આપણે એને ડાયરેક્ટલી ફાઇન્ડ કરી શકીએ, અથવા આ TTLમાં જઈ અને પછી આપણે આની અંદર આપણને ખબર હોવી જોઈએ. તો કેટલું બધું આમાં શોધવું પડે ત્યારે આપણને એ વસ્તુ મળશે. તો અહીં 7486 નંબરનું જે પિન છે તો એ શું છે કે આપણું છે એ એક્સ ઓર ગેટ માટેનું છે. અહીં 2 ઇનપુટ લખેલું છે કે 2 ઇનપુટ એક્સ ઓર ગેટ. બરાબર. જે બી સિમ્બોલ પર ક્લિક કરશો એટલે અહીં આપણને આ સિમ્બોલ તો દર્શાવશે જ, પણ અહીં નીચે ફંક્શનનું નામ દર્શાવશે. તો એ આપણે ખાસ જોવાનું કે શું છે. બરાબર. તો કોઈ પણ વસ્તુને આપણે અહીં ક્લિક કરશું એટલે અહીંયા આપણને બતાવશે કે એનું નામ શું છે. તો આપણને ડાયરેક્ટ નામ સર્ચ નથી કરી શકતા, કોડ સર્ચ કરવો પડે અને પછી એનું નામ આપણને અહીંયા બતાવશે. બરાબર. તો દરેક વખતે તમારે ધ્યાન રાખવાનું. તો અહીંથી આપણે તો આવા આપણને 4 જરૂર પડશે, કારણ કે એ 4 બીટનું કન્વર્ઝન કરશે. એટલા માટે આપણને 4 કે એક્સ 4 આપણે લઈ લીધા. ત્યારબાદ ઇન્ડિકેટર માટે કે ઇન્ડિકેટરમાં જવાનું છે અને ઇન્ડિકેટર માટે આપણને 4 કે પ્રોબની જરૂર પડશે, કારણ કે 4 આપણે આઉટપુટ દર્શાવવાના છે. એટલા માટે એક અહીંયા બ્લુ લઈ લઈએ, પછી એક ગ્રીન લઈ લઈએ. આપણને અલગ અલગ બતાવશે. તો બરાબર, આ એક ઓરેન્જ અને એક રેડ લઈ લીધો. બરાબર. 4 આપણે અલગ અલગ લઈ લીધા. હવે એના પછી શું છે કે આપણે અલગ અલગ 4 ઇનપુટ આપવા કરતાં કે આપણે અત્યાર સુધી શું કરતા હતા કે આને અલગ અલગ 4 ઇનપુટ આપી દેતા હતા. બરાબર. તો હવે એવું નથી કરવું, પણ 4 ઇનપુટની જગ્યાએ આપણે કે એક કી, બરાબર, કે આપણે એક 4 ઇનપુટ આપતા હતા. હવે વીસીસી સપ્લાય આપણે લઈ લીધા બાદ કે આપણે શું કરીએ કે આના માટે અલગ અલગ આપણે કીનો ઉપયોગ કરીએ, કે સ્વિચ આપણે આપી દઈએ કે જેથી કરીને આપણને કે ઇનપુટ છે એ આપણને મળી રહે. તો આપણે શું કરવાનું છે, અહીં કે બેઝિકમાં જવાનું છે. બેઝિકમાં જઈ અને સ્વિચ પર ક્લિક કરવાનું છે કે સ્વિચ અલગ અલગ આની અંદર છે, જેના પર જેવી રીતના આપણે ક્લિક કરશું એટલે અહીં બતાવશે અલગ અલગ. બરાબર. જે આપણને સ્વિચ જોઈતી હોય એ મળી જશે. તો DIP S1 સ્વિચ 1 આપણે છે એ લેવાની છે.
તો અહીં સૌથી પહેલાં એક સ્વિચ આપણે અહીંયા મૂકી દઈએ. પછી આપણને 4 ટોટલ સ્વિચની જરૂર પડશે કે જે રીતના આપણે 4 ઇનપુટ અથવા 3 ઇનપુટ અથવા 2 ઇનપુટ માટે લેતા હતા તો એની જગ્યાએ હવે શું કરવાનું છે કે સ્વિચ, બરાબર. તો કોઈ પણ આપણે જે પ્રેક્ટિકલ હતો તો એની અંદર તમે સ્વિચનો પણ ઉપયોગ કરી શકો, બરાબર. સ્વિચનો ઉપયોગ કરી અને તમે ડાયરેક્ટલી એ જે સર્કિટ છે એને ઓછા પહેલાંમાં કે આપણને વોલ્ટેજ સોર્સ, કારણ કે ઇનપુટ એ મળતા નથી તો આપણે અહીંયાથી એક ઇનપુટ આપી દેવાનું અને પછી આપણે સ્વિચિંગ એને કર્યા કરવાનું, તો પણ એ ચાલશે, તો પણ સર્કિટ છે તમારી રન થશે. તો સૌથી પહેલાં શું કરીએ કે સ્વિચને અહીં આને રોટેટ કરી દઈએ અને એને આપણે નીચે લઈ જઈએ જેથી કરીને કનેક્શન આપવામાં સરળતા રહે. તો સૌથી પહેલાં આને આપણે કનેક્શન આપી દઈએ, બરાબર. અહીંયા કનેક્શન આપ્યું, ત્યારબાદ એક કનેક્શન એ પાસે આનું આપી દઈએ, પછી આનું કનેક્શન અહીંયા આપ્યું, પછી આનું કનેક્શન અહીંયા આપી દીધું, બરાબર. તો આ 4 સ્વિચ છે કનેક્શન થઈ ગઈ. ત્યારબાદ આપણે જે આપણા XOR ગેટ છે તો એની સાથે આપણે કનેક્શન આપવાનું છે. તો કે કેવી રીતના આપશું એ કોમ્બિનેશન છે આખું. તો શરૂઆતમાં સૌથી પહેલાં કી 1 છે એ પહેલાં સાથે કનેક્શન થઈ જશે, બરાબર. તો તમારે અહીંયા કનેક્શન આપી દેવાનું. ત્યારબાદ બીજાનું કનેક્શન ત્રીજા સાથે થશે કે આનું કનેક્શન આના સાથે થઈ જશે, આનું કનેક્શન આના સાથે થશે અને એના વચ્ચે જે છે એ જે આપણું કી છે એ લાગશે. તો અહીંયા આપણે એને જોઈન્ટ કરવાનું છે, જ્યારે આનું આપણે અહીંયા જોઈન્ટ કરવાનું છે. સોરી, આપણને જે ગેટ છે XOR ગેટ છે એ 3ની જરૂર પડશે. એક વધારાનો આવી ગયો હતો, તો અહીં 3 છે, બરાબર. 3માંથી સ્વિચ આપણને 4 જરૂર પડશે, જે XOR ગેટ છે એ 3ની જરૂર પડશે અને પછી ડાયરેક્ટલી એક તો અહીંયાથી જ લેવાનું છે. તો અહીંથી આપણે આને કનેક્શન અહીંયા આપી દઈએ. આ જે છે એ લાસ્ટમાં જશે કે છેલ્લું જે રિઝલ્ટ હશે G4નું તો ત્યાં મળશે. તો X4 છે અત્યારે, આપણે પછી એનું નામ ચેન્જ કરી દઈએ, બરાબર. એના પછી આ જે છે અહીંયા જોઈન્ટ થઈ જશે અને આનું ઇનપુટ છે એ આપણે પહેલાં અહીંયાથી લેવાનું છે. હવે શું કરીએ કે આપણે આના નામ આપી દઈએ કે જેથી કરીને આપણને સરળતા રહે. તો આ સપ્લાય, તો અહીંયાથી સપ્લાય છે જ, બરાબર. પછી આને નામ આપીએ આપણે કે શરૂઆતમાં પહેલું છે એટલે આપણે એને કે B1 જેટલું આપણે પેલું આપીએ કે એના બાઇનરીમાં આપણે કન્વર્ઝન કરવાનું છે, એટલા માટે બાઇનરીમાંથી આપણે ગ્રેમાં કરવાનું છે. તો એને બાઇનરી 1 એટલે બાઇનરીનો પહેલો જે હશે તો કે આપણે એને B1 કહીએ. B0, B1 એવી રીતના પણ તમે લઈ શકો અને અહીં આપણે B2 આપીએ, B1, B2 અને પછી આ છે આ B3, ઓકે, અને આ છે આ B4, બરાબર. પછી આ અહીંયા શું કરીએ કે આપણે અહીં પણ નામ આપી દઈએ જે ગ્રે કોડમાં કન્વર્ઝન થશે એ. સૌથી પહેલું કનેક્શન છે એટલા માટે એ હશે એ G1 હશે, પછી હશે એ G2 હશે, નેક્સ્ટ હશે એ G3 હશે, આ હશે આ G4 હશે. તો આપણે ચારેના રિનેમ કરી દીધા નામ. તો અહીં જે હશે એ બાઇનરીમાં અહીંથી ઇનપુટ આપવાનું અને અહીં આપણે આઉટપુટ જોવાનું છે અને બરાબર છે કે આપણે ચેક કરવાનું છે. તો હવે શરૂઆતમાં આપણે શું કરીએ, અહીં વોલ્ટેજ સપ્લાય આપી દઈએ 5 વોલ્ટ. તો એ બરાબર છે, અહીં 5 વોલ્ટ કે 5.0 તો પણ ચાલે, પણ આપણને આ થિયરિકલી રીતે કે આપણે પહેલાંમાં જોવાનું હોય ગ્રાફિકમાં તો ત્યારે એ 5 વોલ્ટ દેખાઈ આવશે. તો VCC સપ્લાય અહીંથી છે. પછી શું કરીએ કે B1, B2, B3, B4 કે એની આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈ લઈએ. અહીં આપણે લખી દઈએ, તો અહીં પ્લેસમાં જવાનું, ટેક્સ્ટ અહીં લખી દઈએ. જો તમને ખબર રહી તો એના માટે લખવાનું હોય તો અહીં તમારે સૂચના આપી દેવાનું કે ઓપન જો હોય તો ઓપનનો મતલબ કે અહીંયા 0 હશે, બરાબર. અને સ્વિચના માટે છે કે સ્વિચ ઓપન હશે તો એનો મતલબ 0 અને ક્લોઝ હશે તો એનો મતલબ 1 થાય, બરાબર. એટલે કે મતલબમાં 5 વોલ્ટ એ લેશે તો ત્યારે એનો મતલબ થશે કે 1 એ લેશે, બરાબર. ત્યારબાદ શું કરવાનું છે કે જો અહીં આપણે ઇન્ડિકેશન કરી દેવાનું કે અહીંયા પછી ફરીથી પાછું ત્યાં જવું પડશે, પ્લેસમાં જવાનું અને ટેક્સ્ટ પર ક્લિક કરવાનું અને અહીંયા દર્શાવવાનું હોય તો કે ઓન ઇક્વલ ટુ શું કે જો ધારો કે 1 આવે તો એ ઓન કહેવાશે અને જો 0 આવે કે કશું નથી થતું તો એ ઓફ છે, બરાબર. કે ઓનનો મતલબ કે ઓન થાય તો એનો મતલબ કે 1 હશે
અને ઓફ આવે તો એનો મતલબ અહીંયા 0 હશે. આપણે આ બાજુ પણ લખી શકીએ કે ઓન જો હોય તો એના ઇક્વલ ટુ કે આપણે શું લેવાનું છે તો કે 1 લેવાનું છે, અને જો ઓફ હશે તો એના ઇક્વલ ટુ આપણે 0 લઈ લેવાનું છે. તો આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈએ અહીંયા, બરાબર. આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે જેથી કરીને તમને ખબર પડે, અને આની અંદર જ આપણે બધું સમજાવી દેવાનું જેથી કરીને આપણને ખબર રહે, બરાબર. તો આની અંદર એક્ઝામ્પલ તરીકે એક લઈએ. એક્ઝામ્પલ તરીકે કે બાઇનરીનો કોઈ કોડ બાઇનરી ઇક્વલ ટુ 0010 છે, બરાબર. તો એમાં કે રિઝલ્ટ મેળવીએ તો ગ્રે ઇક્વલ ટુ શું આવતું છે તો એ આપણે અહીં ફાઇન્ડ કરવાનું છે. અને પહેલાં આપણે જે ગ્રાફ છે તો એની અંદર આપણે ચેક કરવાનું છે કે બરાબર છે કે કેમ, એ આપણે ચેક કરવાનું છે. તો સૌથી પહેલાં હવે આપણે અહીં આ જે 2.5 વોલ્ટ છે એને સૌથી પહેલાં આપણે વેલ્યુમાં જઈ અને 5 વોલ્ટ કરી દઈએ. બધા એલઈડી છે 5, બરાબર. તો આ બધું થઈ ગયું છે. હવે એના પછી આપણે એને આ સર્કિટને રન કરીએ, બરાબર. તો સૌથી પહેલાં આ બધી તો શું છે કે આપણે લેવાનું છે 0010. તો આ 0 ઓપન મતલબ 0, તો આ બરાબર છે. આ પણ 0, આપણે શું આ 1 લેવાનું છે એટલા માટે એને ક્લોઝ કરવું પડશે, અને આ 0. હવે આ સર્કિટને આપણે રન કરીએ, બરાબર. તો રન કર્યું તો શું આન્સર મળે છે કે 0011, બરાબર. તો અહીંયા આપણે સ્ટોપ કરી દઈએ અને પ્લેસમાં જઈ અને અહીં લખી દઈએ કે અહીં ક્લિક કરશું, ડબલ ક્લિક કરશું એટલે એ ફરીથી લખી શકાશે 0010 0010. તો આપણે એને હવે આપણા ગ્રાફમાં કે જે આપણું બ્લોક ડાયાગ્રામ હતું તો એની અંદર ચેક કરીએ તો કે બરાબર છે કે કેમ. 0010 તો આપણે ફાઇન્ડ કરીએ આની અંદર 0010, તો અહીં છે 0010, તો એનો આન્સર ગ્રે કોડમાં 0011, બરાબર. 0011, તો અહીં છે 001, અહીં લખવામાં ભૂલ થઈ ગયેલી 11, બરાબર. 0011 કે 0011, તો એ આપણને અહીં આ ડાયરેક્ટલી મળી જાય છે. તો આવું કન્વર્ઝન આપણે કોઈ પણ કરી શકીએ. હજુ એક એક્ઝામ્પલ આપણે લઈએ જેથી કરીને તમને સમજાય. આપણે હવે શું કરીએ કે 1101 લઈએ, 1101. તો શું કરવાનું છે કે આને 1 પાછું 1 અને આ 0 અને આ 1, 1101 આપણે 13 લીધું હતું. હવે આને આપણે રન કરીએ. તો રન કરશું તો શું આન્સર આવવો જોઈએ કે 1011, બરાબર. 1011 13 લીધું હતું, 1011. તો આ જે આખું તમે પછી ચેક કરજો કે બધા એવી રીતના ચેક થતા છે કે કેમ, એના આ બાઇનરી આ બાજુ હોય તો ગ્રે મળતું છે કે કેમ, એ આપણે આખું ચેક કરી લેજો અને આ પ્રેક્ટિકલ છે બરાબર છે સાબિત કરજો, બરાબર. તો આ એક્ઝામ્પલની રીતે પણ આપણે સાબિત કર્યો, અને આવું ઇન્ડિકેશન તમે અહીં કોઈ પણ લખી શકો, બરાબર. અહીં આપણે ઉપર લખવાનું હોય તો આપણે પ્રેક્ટિકલને નામ પણ આપી દેવાનું કે જેથી કરીને આપણને કોઈ વાર સર્કિટ શોધવાની હોય તો મળી જાય કે બાઇનરી ટુ ગ્રે કોડ કન્વર્ઝન, બરાબર. તો આપણું જે છે એ આ છે થઈ ગયું બાઇનરી ટુ ગ્રે કોડ કન્વર્ઝન, બરાબર. તો આશા રાખું કે તમને આ જે આખું સિસ્ટમ છે એ સમજાઈ હશે. હવે તમે આવી રીતના આ જે ઇનપુટ છે હવે કોઈ પણ જગ્યાએ તમે આપી શકો કે એક આપી દીધું એના પછી આપણે ચેન્જેબલ કરવાનું હોય તો એવી ઘણી બધી ટેકનિક છે. એવું નથી કે આની અંદર એ થોડુંક જ છે, પણ આમાં બહુ ઘણું બધું છે કે આપણે એ ટેકનિકને કે આપણને એ આવડવું જોઈએ કે આપણે સરળતાથી એને કેવી રીતના બનાવી શકીએ. તો એટલા માટે આ સોફ્ટવેર ખૂબ મહત્ત્વનું છે. આપણી જે પ્રેક્ટિકલ નોલેજ છે એ ખૂબ વધારી દેશે, અને આપણે કોઈ એક કોઈ પણ પ્રેક્ટિકલ કરતા જવાનું એટલે આપણને સમજાતું જશે, અને એ નોલેજનો ઉપયોગ આપણે પછી બહાર કંઈક પણ થિયરિકલ જે વસ્તુ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં અથવા કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં, તો એ આપણે સરળતાથી સમજી શકીએ, બરાબર. એટલા માટે આ બધા 10 પ્રેક્ટિકલ હતા એક્સપેરિમેન્ટ કે આપણે એ બધા કર્યા, અને બધી રીતના મેં થોડાક વિડીયો લાંબા થયા હશે પણ એમાં એક વસ્તુ મેં તમને ક્લિયરલી સમજાવી. હવે આના પછી તમારે શું કરવાનું છે કે તમારે જાતે પણ થોડા પ્રેક્ટિકલ સોલ્વ કરી જોવાના છે કે જેથી કરીને તમને સમજાય, અને પછી હું થોડાક ધીમે ધીમે કરીને આમ
આ લેવલથી એક નેક્સ્ટ સ્ટેપ લઈ જઈશ આગળ અને થોડાક પ્રોજેક્ટ જે કેવી રીતના આની અંદર મલ્ટીસિમમાં બનાવી શકાય તો એ હું તમને સમજાવીશ. અને અલગ અલગ ટાઇટલ પણ હશે તો એ બધા મૂકેલા હશે, તો એની અંદર તમારે એ ટાઇટલનો યુઝ કરી, એ ડાયાગ્રામનો યુઝ કરી અને તમે નાના પ્રોજેક્ટ પણ આની અંદર બનાવી શકો. અને મોટા પ્રોજેક્ટ પણ કેવી રીતે બનાવવાના કે આપણે એને સૌથી પહેલાં આ સર્કિટની અંદર કે મલ્ટીસિમની અંદર આપણે ડ્રો કરવાનું, એને સક્સેસ કરવાનું. જો એના રિઝલ્ટ બરાબર આવે તો એ પછી આપણે હાર્ડવેરમાં એ વસ્તુઓ જ આપણે એ નંબર પ્રમાણે જ આપણને એ વસ્તુ મળી જશે. બરાબર, આપણે એ ખરીદવાની છે અને પછી આપણે એને હાર્ડવેરમાં બનાવવાનું છે તો એપ્લાય થઈ જશે. બરાબર, તો તમારે સૌથી પહેલાં શું કરવાનું છે કે સર્કિટ ડિઝાઇન કરવાની છે. સર્કિટ સક્સેસ થઈ એના પછી આપણે એને હાર્ડવેરમાં બનાવવાનું છે. તો આ કેટલું સરળ થઈ ગયું કોઈ પણ પ્રોજેક્ટ બનાવવાનું. તો આશા રાખું કે તમને આ મલ્ટીસિમ સોફ્ટવેર એ આખું સમજાઈ ગયું હશે. હવે કોઈ આની અંદર કન્ફ્યુઝન હશે તો એ ધીરે ધીરે આમાં કેવું છે કે જેમ જેમ, કારણ કે આપણે એક જ પ્રોજેક્ટની અંદર અથવા એક જ થિયરી સર્કિટની અંદર બધું નહીં સમજાવી શકીએ. જેમ જેમ તમે શીખતા જશો, જેમ જેમ એરર આવતી જશે તેમ તેમ તમે આની અંદર કે કોઈ પણ સર્કિટ છે એ બનાવી શકશો. તો એ સર્કિટ પર આધાર હોય, કોમ્પ્લિકેટેડ કેટલી છે તો એટલું તમે શીખશો. તો આશા રાખું કે તમને બધું સમજાયું હશે. આભાર.